People of this world are not weak. They are very strong. But they are helpless. लोग कमजोर नहीं है, मजबूर है. લાચાર છે લોકો પરિસ્થિતિથી, સંજોગોથી, શરીરથી, પૈસાથી, સંપત્તિથી, સત્તાથી લાચાર છે, મજબૂર છે બિચારા. એવું નથી એનામાં બુદ્ધિ નથી, એનામાં આવડત નથી, એનામાં તાકાત નથી, ભરપૂર છે. એવું ના માની લેવું કે કમજોર છે, ના. પણ એ સ્થિતિ સમજીને જીવે છે. એ અપમાન સહન કરી લેશે, ગાળ સહન કરી લેશે, કેમ કે એનો સમય ખરાબ છે, એના સંજોગો અનુકૂળ નથી. કેવી રીતે એક માણસ એક કુટુંબ લઈને બેઠો છે, મા બાપની જવાબદારીઓ ઉઠાવે છે, પત્ની અને બાળકોની જવાબદારી ઉઠાવે છે, સમાજ એની પાછળ છે, આર્થિક વિટંબણાઓ, કટોકટીઓ છે, દરેક મિનિટે કશું જ એને અનુકૂળ થતું નથી, બધું એની મરજી વિરુદ્ધ થાય છે, જીવવું ઝેર બની ગયું છે. અને શરીર પણ સાથ નથી આપતું, સંજોગો રોજ બદલાતા જાય છે. લડવા માટેના સાધનો નથી. સંઘર્ષ કરવો છે, શક્તિ છે, આખી દુનિયા સાથે લડાય એવી, પણ સાધનો નથી. મજબૂર છે, લાચાર છે. કેવી રીતે કરશે? કાં તો સમાજ લાભ લેશે, કાં તો સરકાર, કાં તો કાયદો, કાં તો અસામાજિક તત્વો. કેટલા ડર, કેટલી ભય, કેટલી ચિંતાઓ સાથે એક માણસ જીવે છે. બિચારો લાચાર છે, મજબૂર છે, બાકી ખરેખર મજબૂત છે. પણ જો મને કંઈક થયું તો મારા કુટુંબનું શું? મારા મા બાપ, મારી પત્ની, મારા બાળકોનું શું? એમનું શિક્ષણ, એમની દવાઓ, ભરણ પોષણનું શું? કેટલી બધી મજબૂરી, કેટલી બધી લાચારી છે સાહેબ દરેક જણની. એમને એ સહન નથી કરતો બિચારો. એક માણસમાં એ તાકાત છે, આખી દુનિયાને લડત આપી શકે, બદલી શકે, એના માથા તોડી ફોડી નાખે, પણ નથી કરતો. નથી કરતો. એનું કારણ આ છે કે મેં તો કરતા કરી દીધું, પણ મારી પર જે આધારિત છે લોકોનું શું થશે? આ બધી વસ્તુઓ છે ને એના હાથ પગમાં સાંકળ બાંધી દે છે. એ લાચાર છે, એ મજબૂર છે, મજબૂત હોવા છતાં.